મુસ્લિમ ધર્મના લોકો માટે પવિત્ર ગણાતો પવિત્ર રમજાન મહિનાની આજથી શરૂઆત થઈ છે। હવે મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા રોજા રાખી અને અલ્લાહની ઇબાદત કરવામાં આવશે। આજથી જ્યારે રમઝાનના પવિત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ હોય ત્યારે પીર સૈયદ સજ્જાદ હુસૈન બાવા સાહેબ દ્વારા તમામ લોકોને રમઝાનના પવિત્ર મહિનાની શરૂઆત થઈ હોય શુભકામના પાઠવવામાં આવી। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वद्दुहा वल्लैलि इजा सजा मा वद्दाक रब्बुका वमा कला वलल आखिरतु खैरुल लका मिनल ऊला वला सौफा युतीका रब्बुका फतरदा अलम यजिदका यतीमन फआवा ववजदका दअल्लन फहदा मा फला तक़हर व अम्मा शाहिला फला तनहर वअम्मा बिनअमतिका रब्बिका फहद्दिस। हूँ सैयद सज्जाद हुसैन वजाद हुसैन साहेब जोरावर पीर वली अल्लाह मौदूदी चिश्ती खानदानथी छूँ अने खानगाह हज़रत जोरावर पीर चिश्ती नामथी दरगाह फेमस है। हूँ अहींयानो गादी नसीन। आप लोगोने आ रमजान महीनानी जे शरूआत थई रही है આજથી તરાવી રાતની નમાઝ ચાલુ થશે અને કાલથી રોજા શરૂ થશે। સવારે શેરી કરવાની થશે અને જે મગરીબના ટાઈમ પર રોઝા ઇફતારી કરવાનો સમય થશે। એટલે આખો દિવસ માલિકે તમારી ભૂખ પ્યાસ નહીં પણ તમારું સબરનો ઇમ્તિહાન લીધો છે અને એની ઇબાદત બંદગીમાં તમારી નમાઝો કુરાનની તિલાવતો છે અને જે બી ખાલી ખાવા પીવાનું બંધ કરવાનું જ રોજો નથી। રોજો એ છે કે તમે જબાનથી કંઈ ગંદી વાત ના બોલો, કાનથી કંઈ ગંદી વાત ના સમજો, આંખથી કંઈ બુરું ના જુઓ। એ જ તમારો રોજો અને કોઈને તકલીફ ના પહોંચાડો। અને જે બીજા રોજદારો છે જે રોજો ઇફતારી કરવા માટે જેમની પાસે પૈસા નથી એવા ગરીબ અને મઝલૂમોને મદદ કરો। અને આખો મહિનો ઇબાદતનો બંદગીનો છે એમાં અલ્લાહ તાલાએ બહુ બધી નેકીઓ આપી છે। આ મહિનામાં હજારો લાખોની નેકીઓ આપી છે। એટલે આ મહિનામાં બિલકુલ પ્યાર મોહબ્બતનો સંદેશો બધાને જાય અને આપણા સંસ્કારી નગરી વડોદરામાં હંમેશા બધા ધર્મ સૌ મળીને મનાવીએ છીએ, પ્યાર મોહબ્બતથી મનાવીએ છીએ। દિવાળી હોય કે રમઝાન હોય કે રમઝાન ઈદ હોય બધા મળીને બનાવીએ છીએ, ઉજવીએ છીએ ઉત્સવ અને એકબીજાને રોજા ઇફતારી બી સાથે કરીએ છીએ અને ખાનકાઓથી બી બધા માટે અને દેશ દુનિયા માટે દુઆ કરીએ છીએ કે દેશ દુનિયામાં એકતા પ્રેમ મોહબ્બત રહે। અને જે ખાસ કરીને રાતે લેટથી જે લોકો લારી અને ગલ્લાઓ પર મોડા સુધી જાગ્યા કરે છે એ કોઈ ઇબાદત કે કોઈ બંદગી નથી, અલ્લાહને નારાજ કરવાની વાત છે। એના કરતાં તમે તરાવી પઢો, નમાઝો પઢો, કુરાન તિલાવત કરો અને તો બી તમને નહીં આવે ત્યાં સુધી, ઊંઘ ના આવે ત્યાં સુધી કુરાન પઢતા રહો, ઇબાદત કરતા રહો। પર બજારોમાં જઈને રાતે બેસીને જે માહોલમાં ખરાબી પેદા કરો છો જેના લીધે બીજા રોજદારોને બી તકલીફ થાય છે, એમને આરામ કરવામાં તકલીફ થાય છે। જે સવારે ઉઠીને જલ્દી રોજો ખોલી ઇફતારી કરીને કામ ધંધા પર જાય છે રોજો રાખી, એને બી તકલીફ રાતે જલ્દી સુવામાં થાય છે। એટલે મહેરબાની કરી બધા રોજદારોને તકલીફ ના પહોંચાડતા, જે ભાઈઓ રોજો નથી રાખતા બીજાને તકલીફ ના પહોંચે એનું ખાસ ધ્યાન રાખો, એમાં બી તમને સવાબ મળશે। અને તમામ વડોદરાવાસીઓ અને દેશના બધા સૌ ધર્મના લોકોને મારા તરફથી રમઝાન માસની ખૂબ ખૂબ શુભકામનાઓ।